હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. 27 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 27 ઓગસ્ટ 2024, ક્વેશ્ચન નંબર 1 છે, રાષ્ટ્રીય નેત્રદાન અઠવાડિયું ક્યારથી શરૂ થયું? તો ફ્રેન્ડ વાત થઈ છે રાષ્ટ્રીય નેત્રદાન અઠવાડિયું, બરાબર. દર વર્ષે 25 ઓગસ્ટથી પાછલા 38 વર્ષોથી આ નેત્રદાન અઠવાડિયું જે છે મિત્રો, આનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે. આ વખતે 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી આ વાર્ષિક કાર્યક્રમ ચાલશે. તો ઇમ્પોર્ટન્ટ રહેશે. ફ્રેન્ડ 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ, 20 ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસ, 19 ઓગસ્ટે વિશ્વ ફોટોગ્રાફી દિવસ, 17 ઓગસ્ટે ઇન્ડોનેશિયા અને અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ, 16 ઓગસ્ટે રાષ્ટ્રીય સ્વતંત્ર શ્રમિક દિવસ અને 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં સેબીએ કોને 5 વર્ષ માટે પૂંજી બજારથી પ્રતિબંધિત કર્યું છે? તો પૂંજી બજાર, બરાબર, એનાથી સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ 5 વર્ષ માટે પ્રતિબંધિત કર્યા છે અનિલ અંબાણીને. અનિલ અંબાણીની કંપનીઓ મિત્રો દેવામાં જતી રહી. અનિલ અંબાણી પોતે જે છે કંગાળ થઈ ગયા છે, બરાબર. હવે સેબીએ પણ સિકંજો કસી લીધો અને 5 વર્ષ માટે એમને પૂંજી બજારથી પ્રતિબંધિત કર્યા છે. તો અનિલ અંબાણી રાઈટ આન્સર થશે. ગુજરાતના કેટલા હાથવણાટ કારીગરોને સંત કબીર એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા? તો મિત્રો વાત એ છે ગુજરાતના કેટલા હાથવણાટ કારીગરોને સંત કબીર એવોર્ડ. મિત્રો વાત કરીએ તો હાલમાં ન્યૂ દિલ્હી ખાતે, બરાબર, રાષ્ટ્રીય હેન્ડલૂમ સંમેલનનું આયોજન થયું હતું. એનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કર્યું હતું. અને ગુજરાતના 2 કારીગર છે. એકનું નામ છે શ્રી ખાટેર દેવજી ભીમજી, તેઓ કચ્છના છે, બરાબર. શ્રી ખાટેર દેવજી ભીમજી, તેઓ કચ્છના છે. અને બીજા છે મિત્રો મગનભાઈ દાનાભાઈ વણકર, તેઓ પણ કચ્છના ભચાઉના છે. આ બંનેને સંત કબીર એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા. સ્ટાર માર્ક કરજો ફ્રેન્ડ. કયા દેશના વિદેશ મંત્રી સંયુક્ત આયોગની બેઠક માટે ભારત આવ્યા છે? તો હાલમાં મિત્રો ભારત આવ્યા છે. કોણ આવ્યા છે? બ્રાઝિલના વિદેશ મંત્રી. બ્રાઝિલના વિદેશ મંત્રી હાલમાં ભારત આવ્યા છે. બ્રાઝિલના વિદેશ મંત્રી હાલમાં ભારત આવ્યા છે. હવે પ્રશ્ન એ છે બ્રાઝિલના વિદેશ મંત્રીનું નામ શું છે? તો મિત્રો થોડુંક અઘરું નામ છે એમનું. બ્રાઝિલના જે વિદેશ મંત્રી છે એમનું નામ શું છે? તો મિત્રો એમનું નામ છે મોયો વિયેરા, બરાબર. MAURO, મયુરો વિયેરા એમનું નામ છે. સ્ટાર માર્ક કરજો. બ્રાઝિલ રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. કરંટ અફેર્સનું ભાર લગભગ 15 થી 20 માર્કનું હોય છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, હાઈકોર્ટ, ક્લરિકલ માટે તમામ પરીક્ષાઓ જે છે અત્યારે આવી રહી છે. તો એક્ઝામ ટુડે પણ તૈયાર છે મિત્રો લેટેસ્ટ કરંટ અફેર્સની PDFs માટે, જેમાં તમને 10,000થી વધારે પ્રશ્નો મળે છે. છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર મળશે. ડે વાઇઝ, મંથ વાઇઝ, તારીખ સાથે કરંટ અફેર્સ લખેલું હોય છે. કોઈ પણ વિડીયો જોવાની તમારે જરૂર નથી, બરાબર. તારીખ સાથે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ. ભારત, ગુજરાત અને ઇન્ટરનેશનલ લેવલનું ટોપિક વાઇઝ તમને 50થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. એમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેક, બદલેલું નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે જેવી ટોટલ 50થી વધારે કરંટ અફેર્સની PDF, બરાબર. અને છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF અલગ. તો PDF માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. ફ્રેન્ડ 4 વર્ષથી એકમાત્ર વિશ્વસનીય ચેનલ છે એક્ઝામ ટુડે, જેના કોઈ પણ પ્રશ્નો ખોટા પડતા નથી, બરાબર. અને 100% કરંટ અફેર્સ પૂછાય છે. હાલમાં ગુજરાતના કયા શહેરમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા રેશમ ઉત્પાદન પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો? તો મિત્રો પાલનપુર ખાતે, ગુજરાતના પાલનપુર ખાતે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ અને કૃષિ યુનિવર્સિટી પાલનપુર ખાતે રેશમ ઉત્પાદન પ્રોજેક્ટનો આરંભ કર્યો છે. બંનેએ મળીને સ્ટાર માર્ક કરજો. આપણે હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે મંત્રી સ્તરીય ગોલમેજ સંમેલનનું આયોજન કરાયું? તો મિત્રો એ કર્યું છે ભારત અને સિંગાપુર. સિંગાપુર આમાં રાઈટ આન્સર થશે, બરાબર. સિંગાપુર, ભારત અને સિંગાપુર વચ્ચે મંત્રી સ્તરીય ગોલમેજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી, કરન્સી છે ડોલર અને પ્રેસિડેન્ટ છે મિત્રો હાલમાં થર્મન ષણમુગરત્નમ. હાલમાં ક્યાં વિશ્વનો સૌથી મોટો હીરો મળ્યો છે? તો મિત્રો વિશ્વનો સૌથી મોટો હીરો મળ્યો છે હાલમાં ક્યાં? બોત્સવાના ખાતે. બોત્સવાના એક કન્ટ્રીનું નામ છે બોત્સવાના.
ત્યાં વિશ્વનો સૌથી મોટો હીરો મળ્યો છે. હવે મિત્રો વાત કરીએ બોત્સવાનામાં જે હીરો મળ્યો છે એ કેટલા કેરેટનો છે, તો 2492 કેરેટનો છે. 2492 કેરેટનો છે મિત્રો, વિચારી લો તમે. કનાડાની એક કંપનીએ શોધ્યો છે. બોત્સવાનાના રાષ્ટ્રપતિ મેસીસી આ શોધની સ્વીકાર પણ કરી છે. તો બોત્સવાના આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. કેપિટલ કયું છે મિત્રો, તો એમનું કેપિટલ છે ગેબોરોને. કરન્સી છે બોટ પુલ્લા અને પ્રેસિડેન્ટ છે હાલમાં મેક્સવિટી મેસી. બરાબર, મેક્સવિટી મેસી ત્યાંના પ્રેસિડેન્ટ છે. આર શ્રીધર કયા દેશની ટીમના સહાયક કોચ બન્યા? તો મિત્રો હાલમાં આર શ્રીધર કયા દેશની ટીમના સહાયક કોચ બન્યા? તો રાઈટ આન્સર છે આમાં અફઘાનિસ્તાન. બરાબર, અફઘાનિસ્તાન ટીમના સહાયક કોચ બન્યા છે આર શ્રીધર. ફ્રેન્ડ, અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે. અફઘાનિસ્તાનનું કેપિટલ કયું છે? તો એ મિત્રો કાબુલ છે હાલમાં શિક્ષા મંત્રાલયે કોની સાથે મળીને ઈ પત્રિકા સપનોं की उड़ान લોન્ચ કરી છે? તો શિક્ષા મંત્રાલય દ્વારા ઈ પત્રિકા સપનોं की उड़ान હાલમાં લોન્ચ કરવામાં આવી. કોની સાથે મળીને? તો રાઈટ આન્સર છે મિત્રો એનસીઈઆરટી સાથે મળીને લોન્ચ કરવામાં આવી છે. એનસીઈઆરટી મિત્રો, એનસીઈઆરટી પરથી તમને એક વાત જણાવી દઉં મેં. એક્ઝામ ટુડેની જે એપ્લિકેશન છે મિત્રો, એમાં સંપૂર્ણ એનસીઈઆરટી પ્રમાણે અભ્યાસક્રમની ટેસ્ટ લેવામાં આવે છે. બરાબર, ટોપિક વાઇઝ આમાં ટેસ્ટ હોય છે. 5000થી વધારે ટેસ્ટોનો સમાવેશ છે. જો તમે ગુજરાતની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય મિત્રો, તો એપ્લિકેશન તમે અચૂક ડાઉનલોડ કરી લો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. 5000 વિદ્યાર્થી ડેલી એમાં આજે પણ ટેસ્ટ આપી રહ્યા છે. ગુજરાતની એકમાત્ર એપ્લિકેશન છે જે સ્પેશિયલી ટેસ્ટ સિરીઝ માટે બનાવવામાં આવી. જેટલી તમે મેક્સિમમ ટેસ્ટ આપશો એટલો તમને ફાયદો થશે. હાલમાં ડીજીસીએ કઈ એરલાઇન્સ પર 90 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે? તો પણ ડીજીસીએ શું હોય? ડીજીસીએ એક સંસ્થા છે જે ભારતમાં વિમાન એટલે કે એરલાઇન્સ પર નિગરાની રાખતી હોય. બરાબર, તો એમણે હાલમાં એર ઇન્ડિયા પર 90 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો. કોના પર? એર ઇન્ડિયા પર લગાવ્યો છે. હાલમાં કઈ કંપનીના સંસ્થાપક અને સીઈઓ પાવેલ ડુરોવને એરેસ્ટ કરવામાં આવ્યા છે? તો પાવેલ ડુરોવ. ફ્રેન્ડ, છેલ્લા 3 દિવસથી ખૂબ જ વધારે ચર્ચામાં છે ટેલિગ્રામ. એક રૂમર એટલે કે અફવા ફેલાવવામાં આવી છે કે ટેલિગ્રામ ચેનલ હવે બંધ થઈ જશે. જો કે એવું કશું છે નહીં. બરાબર, પાયાવિહોણા ન્યૂઝ છે મિત્રો. આ ટેલિગ્રામ ચાલુ રહેશે, પણ ટેલિગ્રામના જે સીઈઓ છે મિત્રો, એમને હાલમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે. હવે એરેસ્ટ કરવામાં આવ્યા એની પાછળ રીઝન શું છે એ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. બરાબર, સીઈઓ છે પાવેલ ડુરોવ, એમને પેરિસની બારગેટ એરપોર્ટ પર એરેસ્ટ કરવામાં આવ્યા. ફ્રાન્સીસી અધિકારી મુજબ ડ્યુરોવની ગિરફ્તારી ટેલિગ્રામ પ્લેટફોર્મથી જોડાયેલા અપરાધોથી સંબંધિત વોરંટ અંતર્ગત કરવામાં આવી છે. છૂટી જશે મિત્રો, મોટા માણસ છે, નાનું મોટું ચાલ્યા કરે. હાલમાં કયા દેશના રાઇટ ટુ ડિસ્કનેક્ટ કાનૂન લાગુ થયું? તો રાઇટ ટુ ડિસ્કનેક્ટ. બરાબર, ઓસ્ટ્રેલિયા. ફ્રેન્ડ, રાઇટ આન્સર થશે. સ્ટાર માર્ક કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ. હવે એક્ઝામ સુધી મિત્રો આપણે રોકાવાના નથી, ચાલ્યા જ કરવાના છે. બરાબર, ઓસ્ટ્રેલિયા રાઇટ આન્સર છે. તો ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા. કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને ઓસ્ટ્રેલિયાના પીએમ છે હાલમાં એન્થની અલ્બનીઝ. હાલમાં ઓસ્ટ્રેલિયાના ડેકન યુનિવર્સિટીએ ગુજરાતની ગિફ્ટ સિટીમાં પોતાનો કેમ્પસ સ્થાપિત કર્યો છે. ઓસ્ટ્રેલિયા વિદેશી વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા $700થી વધારીને $1600 કર્યો છે. આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા જીત્યો છે. ઓસ્ટ્રેલિયામાં નવો વર્ક લાઈફ બેલેન્સ બિલ લાવવામાં આવ્યો. 7મા હિન્દ મહાસાગર સંમેલનનું આયોજન ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ કયા દેશને ભીષ્મ ક્યુબ્સ આપ્યા છે? વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, ભીષ્મ ક્યુબ્સ આપ્યા. મિત્રો, આ ભીષ્મ ક્યુબ્સ શું છે? તો આ એક પ્રકારના નાના બોમ્બ હોય છે. બરાબર, યુક્રેનને આપ્યા છે. શા માટે આપવામાં આવ્યા? તો પીએમ મોદી હાલમાં યુક્રેનની મુલાકાતે ગયા હતા. બરાબર, હવે યુક્રેનની મુલાકાત જાય છે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ થાય, કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને બંને દેશ અને એ સાથે પૂરા વિશ્વની નિગરાની છે મિત્રો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર. શા માટે? કે નરેન્દ્ર મોદી જે છે એ યુદ્ધ રોકાવશે. તો યુક્રેન હવે રાઈટ આન્સર છે. મિત્રો, વાત કરીએ યુક્રેનનું કેપિટલ છે મિત્રો કીવ. કરન્સી છે યુક્રેની હર્વનિયા અને યુક્રેનના હાલમાં પીએમ કોણ છે મિત્રો? પ્રેસિડેન્ટ કોણ છે? તો એ છે વોલોડિમીર ઝેલેન્સ્કી. સ્ટાર માર્ક કરજો. આ પણ
હાલમાં કોણ આઈટીબીપીના વધારાના એટલે કે એડિશનલ મહાનિદેશક બન્યા છે? આઈટીબીપી ઇન્ડો ટિબેટ બોર્ડર પોલીસના એડિશનલ મહાનિદેશક કોણ બન્યા? મિત્રો સ્ટાર માર્ક કરજો. આ પણ સંજીવ રૈના રાઈટ આન્સર થશે. સંજીવ રૈના જે છે આઈટીબીપીના વધારાના એટલે કે એડિશનલ મહાનિદેશક બની ગયા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સંજીવ રૈના બન્યા છે. વાત થઈ છે મિત્રો નિમણૂકની, તો આપણે નિમણૂકની વાત કરીએ તો શિવ વાલિયા એસસીએલ ટેકનોલોજીના નવા સીએફઓ બન્યા. અશોક કુમાર ઈએસઆઈસીના મહાનિદેશકનો પદભાર સંભાળ્યો. પુણ્ય સલીલા શ્રીવાસ્તવ નવા સ્વાસ્થ્ય સચિવ બન્યા છે. ચંદ્રશેખર કુમાર અલ્પસંખ્યક કાર્યાલય મંત્રાલયના વિશેષ સચિવ બન્યા. રાજકુમાર ચૌધરી એનએચપીસી લિમિટેડના સીએમડી બન્યા છે. હાલમાં ક્યાં વૈશ્વિક મુથામીઝ મુરુગન સંમેલનનું આયોજન કરાયું? તો વૈશ્વિક મુથામીઝ મુરુગન સંમેલન એનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તમિલનાડુ ખાતે. બરાબર, તમિલનાડુ. હવે તમિલનાડુની વાત કરીએ. જો આપણે કંઈ પણ છોડતા નથી ફ્રેન્ડ, જેટલી પણ મેક્સિમમ માહિતી આપવાની હોય એટલી હું તમને માહિતી આપું છું. એક્ઝામની અંદર કંઈ પણ છૂટવું નહીં જોઈએ. બરાબર. હવે આ જે આયોજન છે મિત્રો વૈશ્વિક મુથામીઝ મુરુગન સંમેલન, તો આ આયોજનમાં દુનિયાથી હજારો શ્રદ્ધાળુઓ સામેલ થયા. ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને મલેશિયા સમેત કઈ અનેક દેશોના શ્રદ્ધાળુઓ આમાં ભાગ લઈ રહ્યા છે. આ સંમેલનનું ઉદ્દેશ્ય ભગવાન મુરુગનની મહાનતા દુનિયામાં લાવવાનું છે, દુનિયાની સામે. બરાબર, ભગવાન છે મિત્રો મુરુગન. બરાબર, મુરુગનની પૂજા, સાહિત્યિક મહત્વ અને શોધપત્ર પણ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. તમિલનાડુના સીએમ છે એન કે સ્ટાલિન, રાજ્યપાલ છે આર એન રવિ. દક્ષિણ ભારતનો પહેલો આદિવાસી પુસ્તકાલય કાનનું ક્યાં ખુલ્યું છે? મિત્રો નામ યાદ રાખજો. બરાબર, નામ યાદ રાખજો. ક્યાં ખુલ્યું છે? તો કર્ણાટક ખાતે ખુલ્યું છે. હાલમાં કર્ણાટક ખાતે ખુલ્યું છે. કર્ણાટકમાં એક જિલ્લો આવેલો છે ચામરાજનગર. ચામરાજનગર ત્યાં મિત્રો એક BR હિલ્સ આવેલી છે. BR હિલ્સ ખાતે દક્ષિણ ભારતનો પહેલો આદિવાસી પુસ્તકાલય કાનનું ખોલવામાં આવ્યું. હાલમાં કયા દેશે સર્ફિંગમાં એશિયાઈ રમતો માટે કોટા મેળવ્યો છે? તો સર્ફિંગની અંદર એશિયાઈ રમતો માટે કોટા મેળવ્યો છે મિત્રો આપણા દેશ ભારતે. કોણે? ભારત. મેરા ભારત મહાન. ભારતે માલદીવમાં એશિયાઈ સર્ફિંગ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાઈ કરીને આગામી એશિયાઈ રમતો માટે સર્ફિંગ સ્પર્ધામાં પહેલી વખત પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. ભારતીય ખેલાડી વર્ષ 2026માં જાપાનમાં થવાવાળા એશિયાઈ રમતોમાં સર્ફિંગમાં ભાગ લેશે. ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ તો દાસ વ્યાપાર અને તેમના ઉન્મૂલનની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ 23 ઓગસ્ટે મનાવાય. LIC હાઉસિંગ ફાઇનાન્સિંગ એ સશસ્ત્ર બળો માટે કેટલા ટકા વ્યાજ દર પર ગૃહ ઋણ યોજના શરૂ કરી? 8.4%. પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ક્યાં દોડાવવામાં આવી? તો અમદાવાદ, મુંબઈ. ભારત અને કયા દેશે કૃષિ, આરોગ્ય અને સાંસ્કૃતિક સહયોગના ક્ષેત્રમાં કરાર કર્યો? તો યુક્રેન. રાઇટ આન્સર છે. MSDE ભારતમાં યુવાઓમાં કૌશલ વધારવા કોની સાથે કરાર કર્યો? તો ફ્લિપકાર્ટ સાથે. કોણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી? તો શિખર ધવન. રાઇટ આન્સર છે. ગિફ્ટ સિટીએ ફાઇનાન્શિયલ અને સાયબર સિક્યોરિટી સ્કિલ વધારવા કઈ યુનિવર્સિટી સાથે MOU કર્યા? NFSU. રાઇટ આન્સર છે. હાલમાં BPCLએ ક્યાં ડ્રોન આધારિત વન રોપણ પરિયોજના શરૂ કરી? તો મિત્રો બિહારમાં કરી છે. ખેલો ઇન્ડિયા અસ્મિતા વુસુ લીગ ક્યાં શરૂ થઈ? ઉત્તર પ્રદેશ ખાતે. કોણે ભારત સહિત 35 દેશોને વિઝા મુક્ત પ્રવેશની પરમિશન આપી? તો શ્રીલંકા. રાઇટ આન્સર છે. કોણે ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ સિઝન 1નું શુભારંભ કર્યું? તો અશ્વિની વૈષ્ણવે. કોના દ્વારા લખાયેલ પુસ્તક મોદીઝ ગવર્નન્સ ટ્રાઇપ રિશેપિંગ ઇન્ડિયાઝ પાથ ટુ પ્રોસ્પેરિટીનું વિમોચન થયું? તો તરુણ ચુગ. કઈ બેંકે મહિલાઓ માટે અવની બચત ખાતા શરૂ કર્યું? તો બંધન બેંકે. ભારતે પોતાનો પહેલો ફરીથી ઉપયોગ થવાવાળો હાઇબ્રિડ રોકેટ રૂમી 1 ક્યાંથી લોન્ચ કર્યો? તમિલનાડુ. રાઇટ આન્સર છે. હાલમાં કોણે પ્રારંભિક બાલ્યાવસ્થા શિક્ષાને પ્રોત્સાહન આપવા આરંભ કાર્યક્રમ શરૂ કર્યો? તો પંજાબ. રાઇટ આન્સર છે. ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કરાયું? તો ટેક્સાસ ખાતે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો વિશ્વ આદિવાસી દિવસની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો સાબરકાંઠામાં. આજનો પ્રશ્ન છે હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સુભદ્રા યોજના શરૂ કરી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.